સિંગના દાણા છે ને એને શેકી અને ફાડા કરી લીધા છે, ઉપરથી ફોતા ઉઠી લીધા છે. તો હવે આપણે મિક્સર દાળ લીધું છે, આપણે મિક્સર દાળમાં આપણે પીસી લઈશું આ રીતે. હવે આપણે આ સિંગદાણાનો ભૂકો કરી લીધો છે. હવે આપણે એમાં ગોળ નાખીશું ને સેજ ઝીણો હોય એવો નાખવાનો, મોટા ગાંગડા નહીં નાખવાના. હવે આ રીતે આપણે ગોળ નાખ્યું છે. હવે આને બે આટા ફેરવી લઈશું. તમે તમારી રીતે ગોળ નાખી શકો છો. હવે આપણે આ ગોળ નાખીને પીસી લીધું છે, તો એક બાઉલમાં કાઢી લઈશું. હવે મેં આ મિલ્ક પાવડર લીધો છે, તો આપણે અહીંયામાં નાખીશું. તમે તમારા પ્રમાણે નાખી શકો, જેટલો નાખો એટલો. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું બધું. આમાં તમે હવે થોડી ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો. તો આપણે ફ્રેશ મલાઈ લઈશું, ઘરની જ લઈશું આ રીતે. અને મિક્સ કરી લઈશું. મલાઈને બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે આ રીતે આટલા આટલા લોવા કરીશું. તમે જેવડા કરવા હોય એવડા કરી શકો. આ રીતે એકદમ ગોળ રાઉન્ડમાં કરવાના. પછી આ રીતે દબાવી દેવાના. પછી આપણે કોઈ પણ આપણે બોટલનું ઢાંકણું છે ને એનાથી દબાવી દેવાના. તો આ રીતે આપણા પેંડા તૈયાર થઈ જાય છે. અને બીજું કે જો આપણે બીજી રીતે બનાવીએ ને તો આ રીતે ગોળ કરી એકદમ દબાવવાના, નહીંતર ફાટી જશે. તો આ રીતે આપણે બ્લેન્ડરની ચકડી છે એનાથી પણ કરી શકો. તો આ ફાટ્યું છે ને એને આ રીતે દબાવી દેવાનું અને આ રીતે. તો આ રીતે પણ તમે કરી શકો છો. તો ચાલો આપણે આ રીતના પેંડા બનાવી લઈએ. તો આપણે ગેસ ચાલુ કર્યા વગર બે જાતના પેંડા તૈયાર છે. 3 વસ્તુથી જ આપણે પેંડા બનાવ્યા છે. તો આ રીતે તમે પણ બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.